તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કોઈપણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય। તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો। હવામાન વિભાગ દ્વારા 4 થી 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન ગુજરાતના ઘણા જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારો મુખ્ય છે। 4 સપ્ટેમ્બરે નર્મદા અને તાપીમાં અતિથી અતિભારે વરસાદની સંભાવના છે, જ્યારે અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદની ચેતવણી જારી કરાઈ છે। વિદેશ મંત્રી એસ જયશંકર અને જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેવુલ વચ્ચેની બેઠકમાં બંને દેશોએ દ્વિપક્ષીય વેપાર બમણો કરવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો। જર્મનીએ ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે આગામી મહિનાઓમાં મુક્ત વેપાર કરાર થવાની શક્યતા દર્શાવી, જે બંને પક્ષો માટે એક મોટું પગલું બની રહેશે। જીએસટી કાઉન્સિલની 56મી બેઠકમાં 12% અને 28%ના ટેક્સ સ્લેબ નાબૂદ કરવાનો નિર્ણય લેવાયો છે। 22 સપ્ટેમ્બરથી માત્ર 2 સ્લેબ 5% અને 18% અમલમાં આવશે। આ ફેરફારથી કપડાં, શૂઝ, આરોગ્ય વીમો અને જીવનરક્ષક દવાઓ જેવી 175થી વધુ વસ્તુઓ સસ્તી થશે। એમએસએમઈ અને સ્ટાર્ટઅપ્સ માટે જીએસટી નોંધણીનો સમય 30 દિવસથી ઘટાડીને માત્ર 3 દિવસ કરાયો છે। જો કે ₹20 લાખથી વધુ કિંમતના લક્ઝરી ઇલેક્ટ્રિક વાહનો પર જીએસટી દર 5%થી વધીને 18% થઈ શકે છે। પંજાબ સરકારે રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કરી છે અને પૂરના કારણે 7 સપ્ટેમ્બર સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે। પૂરથી અત્યાર સુધીમાં 30 લોકોના મોત થયા છે અને 3.5 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે, જ્યારે 20,000થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે। રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાએ પૂરગ્રસ્ત વિસ્તારો માટે 3.25 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે। મુખ્યમંત્રી ભગવંત માન અને રાજ્યપાલ ગુલાબચંદ કટારિયાએ અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને કેન્દ્ર પાસેથી મદદની અપેક્ષા વ્યક્ત કરી। આગામી 8 થી 10 સપ્ટેમ્બર 2025 દરમિયાન ગુજરાત વિધાનસભાનું 15મું સત્ર યોજાશે। આ સત્ર દરમિયાન કુલ 5 મહત્વપૂર્ણ વિધેયક રજૂ કરવામાં આવશે। આમાં કારખાના ગુજરાત સુધારા વિધેયક, ગુજરાત માલ અને સેવા કર દ્વિતીય સુધારા વિધેયક અને ગુજરાત જનવિશ્વાસ જોગવાઈઓના સુધારા વિધેયકનો સમાવેશ થાય છે। આ ઉપરાંત આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 2 વિધેયકો પણ રજૂ થશે, જેમાં ગુજરાત વૈદ્યક વ્યવસાયીઓનું સુધારા વિધેયક અને ગુજરાત ચિકિત્સા સંસ્થાઓ રજિસ્ટ્રેશન અને નિયમન સુધારા વિધેયકનો સમાવેશ થાય છે। આ વિધેયકોનો મુખ્ય હેતુ ઉદ્યોગને પ્રોત્સાહન, વ્યવસાયિક પ્રક્રિયાઓનું સરળીકરણ અને આરોગ્ય ક્ષેત્રે સુધારા લાવવાનો છે। આ સત્રમાં ઓપરેશન સિંદૂરની સફળતા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અભિનંદન પ્રસ્તાવ પણ રજૂ કરાશે। અમદાવાદની 7th ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયન સંતાનીની હત્યાના 15 દિવસ બાદ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ફૂટેજમાં ઘાયલ નયન સ્કૂલના ગેટમાં પ્રવેશતો અને થોડીવારમાં ધરી પડતો જોવા મળે છે। આ દરમિયાન સ્કૂલનો સ્ટાફ અને સિક્યુરિટી ગાર્ડ ઊભા રહે છે, પરંતુ તેઓ કોઈ મદદ કરતા નથી। નયનની માતા અને અન્ય મહિલાઓ તેને રિક્ષામાં બેસાડીને હોસ્પિટલ લઈ જાય છે। આ ઘટનામાં સ્કૂલ દ્વારા બેદરકારી દાખવવામાં આવી હોવાનું સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ દેખાય છે। ઉલ્લેખનીય છે કે 19 ઓગસ્ટે ધોરણ 8ના એક વિદ્યાર્થીએ નયનને કટર મારતા 20 ઓગસ્ટે તેનું સારવાર દરમિયાન મોત થયું હતું। ચીને બીજા વિશ્વયુદ્ધમાં જાપાનની હારના 80 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 3 સપ્ટેમ્બરના વિજય દિવસ તરીકે રાજધાની બેઇજિંગમાં ભવ્ય સૈન્ય પરેડનું આયોજન કર્યું। આ પરેડમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ ઉન સહિત અનેક દેશોના નેતાઓ હાજર રહ્યા હતા। રાષ્ટ્રપતિ શી જિનપિંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના તેમને જવાબ આપતા કહ્યું કે ચીન કોઈની ધમકીઓથી ડરશે નહીં। તેમણે કહ્યું કે ચીન હંમેશા શાંતિ, સંવાદ અને માનવતાના સહિયારા ભવિષ્યવાળા સમુદાયના નિર્માણના પક્ષમાં ઊભું રહેશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 13 સપ્ટેમ્બરે મિઝોરમની મુલાકાત લેશે, જ્યાં તેઓ નવા બૈરાબી સેરંગ રેલવેનું ઉદ્ઘાટન કરશે। મિઝોરમથી તેઓ મણિપુર જવાની શક્યતા છે, જો કે આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી। જો આ મુલાકાત થાય તો મે 2023માં હિંસા ફાટી નીકળ્યા બાદ મણિપુરનો તેમનો આ પ્રથમ પ્રવાસ હશે। છત્તીસગઢના જસપુર જિલ્લામાં ગણેશ વિસર્જન યાત્રા દરમિયાન એક બેકાબુ બોલેરોની અડફેટે આવતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 22થી વધુ લોકો ઘાયલ થયા છે। ગુસ્સે ભરાયેલા ટોળાએ ડ્રાઈવરને માર માર્યો, જ્યારે પોલીસ ઘટના સ્થળે પહોંચીને ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા અને ગંભીર દર્દીઓને અંબિકાપુર રિફર કરવામાં આવ્યા।
અમેરિકાના દબાણ છતાં ભારત અને રશિયા વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત બની રહી છે. રશિયા ભારતને વધારાની S-400 મિસાઇલ સિસ્ટમ્સ આપવાનું વિચારી રહી છે અને આ અંગે બંને દેશો વચ્ચે વાતચીત ચાલી રહી છે. આ પહેલાં ભારતે 2018માં $5.5 બિલિયન 5 S-400 સિસ્ટમ્સનો સોદો કર્યો હતો, જેમાંથી અત્યાર સુધીમાં 3 સિસ્ટમ્સની ડિલિવરી થઈ છે. આ ઉપરાંત રશિયા ભારતને તેલની ખરીદી પર પ્રતિ બેરલ $3 થી $4નું વધારાનું ડિસ્કાઉન્ટ આપવા પણ તૈયાર છે, જેનાથી ભારતને આર્થિક ફાયદો થશે. સાબરકાંઠા જિલ્લાના ઈડર અને વડાલી પંથકમાં ભારે પવન, વીજળીના કડાકા અને ધોધમાર વરસાદનું આગમન થયું છે. ઈડર અને વડાલી શહેરો ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે. આ અચાનક આવેલા વરસાદથી અંબાજી પગપાળા જતા યાત્રાળુઓને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 9 થી ધોરણ 12માં વિદ્યાર્થીઓના મૂલ્યાંકન માટે સત્ર દીઠ 2 એકમ કસોટીઓ લેવાનો નિર્ણય લીધો છે. આ એકમ કસોટી 25 ગુણની રહેશે, જે અગાઉ લેવાતી માસિક એકમ કસોટીનું સ્થાન લેશે. આ ઉપરાંત ધોરણ 10 અને ધોરણ 12ના બોર્ડના પ્રશ્નપત્રોમાં પણ ફેરફાર કરવામાં આવશે, જેમાં સામાન્ય વિદ્યાર્થીઓ માટે A વિકલ્પ અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે B વિકલ્પ હશે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે ઇમિગ્રેશન એન્ડ ફોરેનર્સ એક્ટ 2025 લાગુ કર્યો છે, જે હેઠળ અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી 31 ડિસેમ્બર 2024 સુધીમાં આવેલા લઘુમતી સમુદાયના લોકોને ભારતમાં રહેવાની મંજૂરી આપવામાં આવી છે. આ લોકોમાં હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તીઓનો સમાવેશ થાય છે અને તેમને પાસપોર્ટ કે અન્ય ટ્રાવેલ ડોક્યુમેન્ટ વિના ભારતમાં રહેવાની છૂટ મળશે. નેપાળ અને ભૂતાનના નાગરિકો માટે પાસપોર્ટ મુક્તિનો નિયમ યથાવત રહેશે, પરંતુ ચીન અને પાકિસ્તાનથી આવતા લોકો માટે આ નિયમ લાગુ પડશે નહીં. ભારતની ઇસરો અને વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર દ્વારા વિકસિત પ્રથમ સ્વદેશી વિક્રમ 32 બીટ માઇક્રો પ્રોસેસર ચિપ મળી છે, જેનું પ્રદર્શન સેમિકોન ઇન્ડિયા 2025 કોન્ફરન્સમાં કરવામાં આવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ચિપને 21મી સદીનો ડિજિટલ હીરો ગણાવી અને કહ્યું કે ભારતમાં બનેલી આ નાની ચિપ વિશ્વમાં મોટું પરિવર્તન લાવશે. આ ચિપનો ઉપયોગ મોબાઈલ, કમ્પ્યુટર, કાર, સેટેલાઇટ અને ટેલિકોમ સહિતના અનેક આધુનિક ડિજિટલ ઉપકરણોમાં થઈ શકશે. આ ચિપનો ઉપયોગ મોબાઈલ, કમ્પ્યુટર, કાર, સેટેલાઇટ અને ટેલિકોમ સહિતના અનેક આધુનિક ડિજિટલ ઉપકરણોમાં થઈ શકશે. અમદાવાદના સરખેજમાં આવેલા સક્રિય તળાવમાં 4 યુવકો બોટિંગ કરતા ડૂબ્યા હતા, જેમાં 3ના મોત થયા હતા. આ ઘટનાનો છેલ્લો વિડીયો સામે આવ્યો છે, જેમાં યુવકો બોટમાં મસ્તી કરતા અને બોટ આડી થઈ જતા ડૂબી જતા જોવા મળે છે. નવી દિલ્હીમાં આજે GST કાઉન્સિલની 2 દિવસીય 56મી બેઠક શરૂ થઈ હતી. આ બેઠકમાં GSTના વર્તમાન 4 સ્લેબને ઘટાડીને 2 સ્લેબ કરવામાં આવ્યા છે. આ ફેરફારથી દૂધ, ચીઝ, ટીવી, AC જેવી અનેક વસ્તુઓના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. સરકાર નવરાત્રિ અને તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને 22 સપ્ટેમ્બરથી આ નવા દરો લાગુ કરવા જઈ રહી છે. સુરત અને જોધપુરમાં દુષ્કર્મ કેસના દોષિત આસારામના હંગામી જામીન પર ગુજરાત હાઈકોર્ટમાં આજે સુનાવણી થઈ હતી, પરંતુ કોર્ટે જામીન લંબાવવાનો ઇનકાર કર્યો. કોર્ટે આ મામલે 22 સપ્ટેમ્બરે રેગ્યુલર જામીન પર સુનાવણી હાથ ધરવાનું નક્કી કર્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો સિલસિલો વેગવંત બન્યો છે, જ્યાં અમરાઈવાડીના અનિલભાઈ વાઘેલાએ બ્રેન ડેડ થયા બાદ તેમના પરિવારની સંમતિથી અંગદાન કર્યું. આ અંગદાન સાથે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધી થયેલા કુલ અંગદાનનો આંકડો 211 પર પહોંચ્યો છે, જે લોકજાગૃતિ અને હોસ્પિટલની સજ્જતાનો પુરાવો છે. અરવલ્લી જિલ્લામાં ચોમાસાના વિરામ બાદ ફરીથી વરસાદનું આગમન થયું છે, જેમાં મોડાસા, માલપુર, ભિલોડા, ધનસુરા અને મેઘરજ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ નોંધાયો છે. આ વરસાદ મગફળી, જુવાર, મકાઈ અને બાજરીના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થયો છે અને અસહ્ય ઉકળાટમાંથી રાહત મળતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પૂનમ અને ચંદ્રગ્રહણને કારણે પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવે છે. મંદિર સવારે 5 વાગે ખુલશે અને રાબેતા મુજબના સમય કરતાં 2.5 કલાક વહેલું એટલે કે સાંજે 6 વાગે બંધ થશે. સુરતના અમરોલી 4 રસ્તા પાસે એક ઇલેક્ટ્રિક BRTS બસે એક આધેડને અડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો. આ ઘટનામાં આધેડના બંને પગ પર બસનું ટાયર ફરી વળતા તેમને ગંભીર ઈજા થઈ અને બસનો ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો.
સુરતમાં શાહ ઇન્વેસ્ટમેન્ટ નામે શેર ટ્રેડિંગ ઓફિસ ચલાવતા હાર્દિક અને પૂજા શાહ દંપતીએ રોકાણના નામે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી. આ દંપતીએ 100 દિવસમાં 12 થી 15% વળતરની લાલચ આપી રોકાણકારોને ફસાવ્યા. લોકોને આકર્ષવા માટે તેમણે જાનકી બોડીવાલા, પૂજા જોશી, મિત્ર ગઢવી અને ખજૂરભાઈ જેવા જાણીતા કલાકારોનો ઉપયોગ કરીને જાહેરાતો કરાવી હતી. દંપતી સામે CID ક્રાઇમમાં 1.33 કરોડ રૂપિયાની છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને હાલ બંને જેલમાં બંધ છે. અત્યાર સુધીમાં 4 ભોગ બનનાર લોકોએ ફરિયાદ નોંધાવી છે અને છેતરપિંડીની રકમમાં વધારો થવાની શક્યતા છે. હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 90.81% વરસાદ નોંધાયો છે, જેમાં ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ 95.31% વરસાદ પડ્યો છે. રાજ્યના 206 જળાશયોમાંથી 80 ડેમ 100% ભરાયા છે અને 108 ડેમ હાઈ એલર્ટ પર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીન, રશિયા અને ઉત્તર કોરિયાના રાષ્ટ્રપતિઓ ભેગા મળીને અમેરિકા વિરુદ્ધ કાવતરું રચી રહ્યા છે. ચીનમાં યોજાયેલી સૈન્ય પરેડમાં શી જિનપિંગ, વ્લાદિમીર પુતિન અને કિમ જોંગ ઉનની મુલાકાત બાદ ટ્રમ્પે આ નિવેદન આપ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પના આ નિવેદનને રશિયાએ મજાક બનાવીને ફગાવી દીધું છે. ટ્રમ્પે ચીનને યાદ અપાવ્યું હતું કે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાએ તેમને મદદ કરી હતી અને ભારપૂર્વક કહ્યું કે તેમની પાસે વિશ્વની સૌથી શક્તિશાળી સેના છે. પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાજ શરીફે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે SCO સમિટમાં મુલાકાત કરી હતી અને વેપાર, ઉર્જા તથા સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જો કે પુતિને સ્પષ્ટપણે સ્વીકાર્યું કે બંને દેશો વચ્ચેનો વેપાર ઘટ્યો છે અને તેઓ પરિસ્થિતિનું મૂલ્યાંકન કરશે. આ બેઠકમાં શાહબાજ શરીફે ભારતનો ઉલ્લેખ કરીને રશિયા સાથે મજબૂત સંબંધોની ઈચ્છા વ્યક્ત કરી, જ્યારે પુતિને પાકિસ્તાનમાં આવેલા પૂર અંગે પણ સહાનુભૂતિ દર્શાવી. સુરતમાં SOG અને PCBએ સંયુક્ત ઓપરેશનમાં ડુપ્લિકેટ વિઝા સ્ટીકર બનાવતા પ્રતીક શાહ નામના યુવકને ઝડપી પાડ્યો છે. આ યુવક છેલ્લા 10 વર્ષથી દેશ વિદેશના એજન્ટો માટે ₹15,000 થી ₹25,000 લઈને ડુપ્લિકેટ વિઝા બનાવી આપતો હતો. જામનગર પોલીસે ગુમ થયેલી એક સગીરાને માત્ર 18 કલાકમાં જ શોધી કાઢી અને પરિવારને હેમખેમ પરત સોંપી. પોલીસે રાજકોટ અને અમદાવાદ સહિત 70થી વધુ CCTV ફૂટેજ અને ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરીને 3 ટીમો બનાવી સઘન શોધખોળ કરી હતી. પૂછપરછમાં જાણવા મળ્યું કે સગીરા પારિવારિક તણાવને કારણે ઘરેથી ભાગી હતી અને દિલ્હી જવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેને જલ્દી શોધી શકાઈ. US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ભારતની વેપાર નીતિઓ પર કડક ટીકા કરી છે અને તેને એકતરફી ગણાવી છે. તેમણે દાવો કર્યો છે કે ભારત ઘણા વર્ષોથી અમેરિકન ઉત્પાદનો પર ભારે ટેરિફ લાદી રહ્યું છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ડોનાલ્ડ ટ્રમ્પે હાર્લે ડેવિડસનનું ઉદાહરણ આપીને કહ્યું કે ભારતમાં 200% ટેરિફનો સામનો કરવો પડતો હતો, જેના કારણે કંપનીને ત્યાં પ્લાન્ટ સ્થાપવાની ફરજ પડી હતી. તેમ છતાં તેમણે ભારતીય આયાત પર લાદવામાં આવેલી 50% ડ્યુટી ઘટાડવા અંગે કોઈ સંકેત આપ્યો નથી અને આર્થિક સંબંધોને મજબૂત કરવાની વાત કરી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ RCBની IPL 2025ની ટ્રોફી જીત બાદ ઉજવણી દરમિયાન થયેલી ભાગદોડમાં 11 લોકોના મૃત્યુ થયા હતા. આ દુઃખદ ઘટનાના લગભગ 3 મહિના બાદ RCBના સ્ટાર ખેલાડી વિરાટ કોહલીએ આ મામલે પહેલીવાર નિવેદન આપ્યું છે. વિરાટ કોહલીએ મૃતકો અને ઘાયલોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરતા કહ્યું કે તેમનું દર્દ હવે RCBની કહાનીનો ભાગ છે. આ પહેલાં RCB કેર્સ પહેલ હેઠળ મૃતકોના પરિવારોને ₹25 લાખની આર્થિક મદદ આપવાની જાહેરાત કરી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ICC દ્વારા જાહેર કરાયેલા નવા રેન્કિંગ્સમાં ઝિમ્બાબ્વેના ઓલરાઉન્ડર સિકંદર રઝા 302 પોઈન્ટ સાથે નંબર 1 વન ડે ઓલરાઉન્ડર બન્યો છે. તેને શ્રીલંકા સામેની તાજેતરની શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરી મોહમ્મદ નબી અને અજમતુલ્લાહ ઉમર જાઈને પાછળ છોડી દીધા છે. ગુજરાતી સુપરનેચરલ હોરર થ્રિલર ફિલ્મ વશ લેવલ 2 બોક્સ ઓફિસ પર શાનદાર પ્રદર્શન કરી રહી છે અને તેને ઘણી મોટી ફિલ્મોને ટક્કર આપી છે. ફિલ્મે રિલીઝના 7મા દિવસે ₹1 કરોડનું કલેક્શન કર્યું, જેમાં હિન્દી ભાષામાં ₹55 લાખ અને ગુજરાતીમાં ₹45 લાખનો સમાવેશ થાય છે અને તેની કુલ કમાણી ₹8.62 કરોડને પાર કરી ગઈ છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના દયાભાભી એટલે કે દિશા વાકાણી મુંબઈના પ્રસિદ્ધ લાલબાગચા રાજાના દર્શન કરવા પહોંચ્યા હતા. લાંબા સમયથી પડદાથી દૂર રહેલા દિશાને જોઈને ચાહકો ખુશ થયા હતા અને તેમની સાથે ટપ્પુની ભૂમિકા ભજવનાર રાજ અનડકટ પણ દર્શનાર્થે આવ્યો હતો. તો આ હતા આજના ફટાફટ ગુજરાતી સમાચાર. વધુ સમાચારો અને અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો. ફરી મળીશું આવતીકાલે નવા સમાચારો સાથે. જય હિન્દ.